તો ખેતરમાં જીરું વાવ્યું છે. જીરું વાવવું પડશે. જેવું ઉજ્યું છે જેવું નહીં ઉજ્યું ખેતરમાં જીરું તો ઉજી શકે ને. જીરું જોવા શું ઉજ્યું છે તો નેદતા હોવું પણ શું ઉજ્યું છે. નેદામાં આવ્યું નહીં આવ્યું બતાવું. ખેતરમાં જીરું ખેતરમાં આવું થાય છે. કોઈ હું જો વાવું છું ને ચમ કોઈ ઉગતું નહીં. જીરું તો કોઈ ઉગતું નહીં. મારો હારો શું મિસ્ટેક પડતી છે મારામાં કે જમીનમાં મિસ્ટેક છે ખબર નહીં પડતી. પણ મારો છે અમારા કાકાના છોકરા મને જમીન એવી ભાગ મારી છે ને તો મારા ખેતરમાં કોઈ ઉગતું જ નહીં. મેં જીરું વાવ્યું હતું. બોલો મેં જીરું વાવ્યું છે ને પૈસા વાવો થઈ ગયું બધું અને એને હું સાઈડ કાપવું પડી પૈસામાં. પણ મારા ખેતરમાં કોઈ નકરા આ શિયાળી હોવું છે કોઈ જ નહીં. કહો આ કેટલો ખર્ચો કર્યો છે મેં. એના ખેતરમાં જોવા શું શું કેમ કેમ છે. ઓહો મારા ઓછા કહેવાય એના સીધો કોને લ્યા મને કોઈ નાખતો નથી તો કેવું પાકે છે. મારે તો હું જેવું કેટલું ખાતર નાખ્યું છે ને તો કશું પાક્યું નહીં મારે તો. અને મને જમીનમાં દગો કરો હાલવા કોણ હું આની દવા હું લાવ્યો છું પણ મને ખબર હતી કે આગળ મને જમીનમાં દગો કર્યો છે. મારા ખેતરમાં કેટલા વસ્તુ કોઈ પાકતું નહીં. મને કશું લગી વાવા તો કેવું પાકે છે એટલે જવા ફળ જોવો કે તો હું બધું લાવ્યો છું ને એના માટે હું પૈસા વિધિ લાવ્યો છું. એક ભૂએ મને ક્રિયા લીધી કોણ હવે વિધિ કરી નાખું હું એની જિંદગીમાં એનામાં કોઈ પાકશે નહીં કે નહીં એનો હું એવો બીમાર કરી નાખું નહીં કે એનો હાવ વિનાશ કરી નાખું. હું આ વસ્તુ લાવી છે હું એના ખેતરમાં ખાઈ ગઈ છું. ભાગલા ભાલો એટલે કોઈ ખબર ના પડે. એવી વિધિ લાવે ને ભૂએ એવું કરી ને મને કે વાત જ જવા દો. જિંદગીમાં એના ખેતરમાં કોઈ પાકશે નહીં કે થાય ને ભી અને બધું મારો છે ને જવા મોડા થાય ને કે મરી જાય 4-5 દાડામાં જ મરી જાય. બસ બધું મારું જ છે ખેતરનું બેતર. અને એના ભાઈ બેસીને તમે ગોઠ્યું જ નહીં. આ વસ્તુમાં ખાલી કોઈ ખબર ના પડે કોઈ આવતું નહીં. કોઈ આવતું નહીં કોણ. આ કાવતરું છે ને કાવતરું એક ભૂવો છે ભાઈ મેલા ભૂવો છે એને કરી આલ્યું છે મને કીધું હતું કે ભાઈ તારામાં કોઈ દગો કરતું હોય ને તો આ કાવતરું કાલદીપુર ક્ષેત્રમાં એને ગમે એ જગ્યાએ એટલે એને છે ને જિંદગીમાં કોઈ ક્ષેત્રમાં પાકશે નહીં અને ભાઈ જીવશે નહીં. કોઈ ખબર ના પડે કોઈ આવતું જ નહીં. વસ્તુ કાવતરું કરી નાખ્યું મેં પણ હવે છે ને યાર જિંદગીમાં કોઈ થશે નહીં અને મારું નામ લે નહીં તો ભાઈ જીવશે જ નહીં મને ખબર છે. તો અત્યારે એને કોઈ થવા મળશે મને એવું લાગે છે. આ કાવતરું બહુ ખતરનાક ભયંકર કાવતરું છે. આ તો ઓગણા પાયે કાવતરું કહી દઉં મેં. હવે કાલે કામ ભેગા આવજો. શું થાય છે આવું પેટમાં બળી જાય છે. લા કુલદીપ લા કુલદીપા લા હળદી લા પેટમાં કોક થાય છે. લા વાતણમાં ચીડી બીડી ચૂ થોડારું છે. શું હતું બોલો. લા પેટમાં દુખાય છે જબ્બર. 1 મિનિટ માં આવ્યો ઉભા રહો તરત આયા ખાલી 1 મિનિટમાં. લા પટુ ચો જાય છે તું અલા પછી તો મરી જાય ચીડશું આવશે તું. લા જબ્બર દુખાય છે લે. લ્યો પાણી કાઈ પી લો. નહીં પીવું. કાઈ પેલું પાણી પી લો. લે પાણી નહીં જાતો શું લાયો છે આવું તું. મે આ તો હું પાણી લઈને આવ્યો તો. લે પણ પાણી ઉલટી વાળા છે. તો ઉભા રહો 1 મિનિટ વિક્રમ કાકા હાજી આવું તો. અરે ઊંચી નહીં બેસી નહીં કરતો ફટુ. બાપા રે અલા ભાઈ કે શું છે માર ખાઈ કા આવું પડશે. પા ઊંઝાતા અને ઘડીક વારમાં તરત એવું શું હશે માર વિક્રમ કાકા પાસે આવું પડશે ખાઈ ગા હો. શું છે ઘડીક વારમાં ઊંઝાતા અને માર ખાઈ કા આવું પડશે દવાખાને લઈ જવા પડશે લાગ્યા હતા. ખાઈ ગા આવું પડશે. વિક્રમ કાકા હવે સારું હોય એટલે કે પાસ આવું છે. કોણ
આ તો તમારે પાસે આવો તો બધું સાચું તો જો તો ખરી ભલા આખો મોણો હિસકાણો છું હું તો લગી રાત ચડી ગયો મારો અને તેમ ધરતો તો મારા ભલા ભાઈ કોક શું છે શું પેટમાં કોક દુખે છે અને એમ કહેતા હતા કોક અને શું છે ખબર નહીં મને તા એ તો ઊંઝા હા હતા ચારના ઊંઝા હતા સુબારા ટૂંકો પાડ્યો ને એમ કરતા હતા ટૂંકો પાડતા હતા હા અને પેટમાં દુખે છે એમની પોણી બહાર ગાડી ભરવું ને કોણ આખું બને કરી હા કે અંદર જાતું જ નહીં પોણી એમ કીધી એવું છે હા તો મારો આબુ પછી મારે લ્યા એટલે તમે ગાય ગાડો શું શું છે એટલે ભોગા પાડે છે હા મને ટૂંકા પાડતા હતા કે નહીં હા એટલે કે પેટમાં દુખે છે ને કોક પાણી બહાર તું જાતું એમ કહેતા હતા કોક એવું છે અને આ અંદર પેટ દબાવી એમ કરતા હતા દબા એટલે કોને બધું બને કરી બધું બને કરી કુંડળી નથી લાજે અંદર તો મારું કાઠું કરી મારું હા એટલે પોણે તું પેઠું જ અંદર ના એ આલુ ઉઠી ખાટલા આમને એમ ખાતા હતા તો મારો હવે અને શું બરાબર ઉભા છે હે એ જુઓ આઈ ગયા એ બલાદી હા ભાઈ શું બરાબર હતી બંધ પેટમાં જબ્બર દુખાય છે પેટમાં દુખાય બળી જાય છે ચીડીઓ કોઈ એવું તોડા છે ને કોક અંદર એટલે ખાલી આટલે જ છે આટલે એટલે બીજા કોઈ માથામાં કે પગમાં માથા પગમ કશું નહીં ખાલી પેટમાં જ એમ થાય છે પગ લોબા કરતો પેલા તે તો પગ ડોબા કરી દેવાનું ખબર પડે પગ તો ખેંચ તો પગ ખેંચ એટલે આ કુલદીપ જોગો ઈ ગોમ જો માર ભાઈ દો હા તો લે ચાર આબાનો થઈ ગઈ કાલ આવશે અરે હાલ દુખાય છે લે ભાઈ આવડે લે લે ભરત લે ભાઈ એ તો તને આ તકલીફ છે મેન મને તું ખાલી મને કે તું ઓય કણ ઓય તકલીફ છે ઓય તકલીફ છે વધારે પડતી એમ પેટમાં દુખડી જઈએ પેટમાં ઉપડી છે એમ ને ચીડીઓ કોડી તને પથરી બીજી કુદાવ દૂષિત છે પાછી આવ કોઈ દાડું દુખ જ નહીં છું પહેલી વાર આવું બન્યું છે મારી સાથે તો પેટ તો લાકડા જેવું છે લ્યા એ કોક માં ચીડીઓ જેવું તોડ કરે છે ચીડી જેવું થોડા છે એમ ઓય તો નળ બીજા નહીં ભરણા નળ તો મળે ના નળ તો મટી ગયો લ્યા પણ દવાખાને આટોડો બંધ થઈ ગયો છે બધે દવાખાનામાં અને બધે બધી મટે એમ દવાખાને લીધે ના હોય તો ના હવે મટ્યું તમે હાથ ફેવરે એટલે થોડું મટી ગયું છે ને તો મટી જાય તો બધે કરતે સારું તો આરામ કરતો હવે થોડોક ફેર પડ્યો તો પછી એવું લાગે મને ફેર બોલાવતી ના હોય તો હું જાગતો જ છું હો હા એ હાર એમ તાર મન કહેજો હું બોલાવશું એને તો મને હાથમાં આવતી તરત એવું લાગે તો દુખાવો ફેર ઉપડે ને તો મને દુખો ફરીને ટોકો પાડી દે મેં તને ટાઈમ ટૂંકા પાડ્યો તો આપણે રોપડતો પાડો હા તો હું રે તો ફેર તો પડી જાય આમ તો ફેર પડી જાય થોડો ફેર પડ્યો હે પાણી નહીં પીવું તમારે ના પાણી નહીં પીવું. તો તું હાલ આરામ કરી હમ અને એવું લાગે તો હું ટોકો પાડી તો હું ઘરે ઊંઝો છું પાછો હા ઘણી વાર બેઠો એટલે હો લોટો મેલતા ઉરો આ લોટો મેલતા ને હા તો હું રે એવું લાગે તો મને ટોકો પાડી કુલદીપ ને કહેતા તો માર ટૂંકા પાડો પાછા લે હારો હારું શું કીધું ઓહ. હારું ત્યાં લાકડી મારી બચો પડી મારી હું તો હમણાં ધોડ્યો છું હું એ તાર પછી ફોન જોવા મેં જોવા હું બલા ભાઈનું જોઈ નહીં ને ભાઈ એ મટ્યું કે પોણી પાતા આવું ને આપણે ને પોણે એ મટ્યું બધું પૂછતા આવું ને કે પછી હું એ હોય ને મટી ગયું હોય તો સારું હવે દવાખાને અત્યારે તો દવાખાને બંધ થઈ ગયા છે પાછા આ થઈ ગયા બૂટે હોય પડ્યા છે ને અરે જાય છે તારે જોવા પડશે આટલા ચોક બેઠા નહીં ને આટલા તો ચોય નહીં મારે જવું પડશે વિક્રમ કાકા પાસે ત્યારે ગાયબ થઈ જશે ઘરેથી જવું પડશે હા તો ટૂંકો જ પાડી લું આટલા ચોક બેઠા હોય તો એ બલા ભાઈ એ બલા ભાઈ એ બોલા ભાઈ આ લાગતા નહીં ને ગભરા કે ના રે આટલા ટૂંકો પાડે હબ્બી નો તોય જવું પડશે વિક્રમ કાકા પાસે મારે અરે જાય ચો હજી વધારે દુઃખ નહીં પડ્યું ને તો તારે હજી તો વધારે દુઃખ પડ્યું છે તો જવું પડશે આટલા મારે ટૂંકો પાડે ને એને વિક્રમ કાકા ને વિક્રમ કાકા વિક્રમ કાકા વિક્રમ કાકા અમારું તો કોમ છે તમારું શું છે લ્યા અલ્યા શું છે પણ તારે રાતનું મને તો ઊંઘવા જો પણ શું છે માર બલો ભાઈ ને ગાયબ થઈ ગયા છે ફેર હા બૂટ ને બધી જ છે ફેર ગાયબ થઈ ગયો છે હા ચોકન જશે મને જ નહીં ખબર થાય હું પોણી પાજો કે નહીં મુકું જોતા વારા ચોકી ને વધારે દુખ ના પડે એમ અને મોસમ ગયું છે મોસમ જ નથી મોસમ જ નહીં એટલે આ તો ઓરિજિનલ રાખવી ના પડે રાખવી પડી લે હેડ હવે તો હવે તારે એમ નહીં આપણે બે ખબર ને હતા કે મને દુખ મટી ગયું છે કે કહેતા હતા ને કે લગી ફેર પડ્યો છે એમ કહેતા હતા
પછી હું બીજાને જોવા જતો હીરા ગાયબ થઈ ગયા બૂટ એકલો પડે છે યાર તો સારું વેમ જેવું કેમ લાગે છે મને મને તો એવું છે કે વધારે દુખાય પડે નહીં યાર મને સારું મને વેમ જેવું લાગે છે મને તાર રેમ જેવું લાગે હો તો વરાખની પાછી હો હવે ઓર રાખવી જ પડશે યાર ગોતો જવું પડશે પાછું ગોતો જવું પડશે હવે હા હે ગોતવા જ પડી સાચી વાત છે યાર જો કોઈ ગમે તો ઊંઝા નથી પાછા જો આ બૂટ ને જો મોટો પાણી ભરીને આવ્યો તો જો આ તો બધું ખાલી પડ્યું છે લ્યા ખાવાનું પીળું હે તો મારું કાઢું પડ્યું છે વરાખ તો ચાલતા પૂછ્યો તારા ઘડી તક હું તો જે બેઠો તો ફોન કરતો તો અરે પણ તારે રહેવું તું તારે એમ પૂછું બીજા શું કીધું જતો રહે કે એ તો ખરી પણ આપણે રાખવી પડે મદો મોણો છે એટલે હવે ઓર રાખવી પડશે વિધુમાં આટમ તો પડ્યું નહીં ભાઈ હતી પાછું તો બરાબર બત્તી કરવા જો ફોન મને હે બત્તી કરવા જો પેલી આપણે તો બચમાં પેલી બાજુ દૂધમાં ચક આ ડાળા બાળામાં બધું તો બસમાં પડે છે યાર ડાળા આમ તો એને ના આવી પણ તો ચેક તો કરવું પડે આપણી ફરજ છે તો ખરી મોય હોય તો હિંમત છે હું આગળ ચેક કરતા ઉભા રહો હે હા એટલે બધું ના હોય કે હમણાં જો એ બધું ના હોય આવા ગોફામ આ સાતો વિક્રમ કાકા ના આવા ગોફામ ના હોય લે આ તો બસ મચ્છી કીધું ઉડી જો ગોઠા આ જો આ નેકનો પગ દેખાય રહ્યો ભાઈ એની આરે જો આ પગરે પેલા પાણી ભર્યો એ ઓથી પગ સીધા નેકમાં આ નેકે દેશે જો હરખું જોવું પડશે મોય નકલા દેખાડો. પેલા તો ના હોય તો જેમ કે મચ્છી જેટલું હતું અંદર પગ તો બધું નેકમાં પડી ગયો છે તાર હા હે વાળો આ પગ બધું પગ જ છે ને શું છે આરે તારે જો આરે પગ જો આરે જો પગે પગે જવા છે આરે જો આરે પગ જો હું પડ જાય એટલે હું પાછું આ બેઠા દૂધી પાસ હરખું દૂધી લે અરે યાર યા આ તો દીકરા છે એટલે આ પટલું એ યા ગમરા શું લે તમે ઓય મોન તો જુઓ પડ્યો શું આ છે ને ઓ એટલે પડતું પેલા મારો પાલમાં પગમાં સંપલ થી મોય શું પાડ હું તમને નહીં ઓળખતો હા, હું તમને નહીં ઓળખતો તું વાજુ છે બધો મુઢે આ તો કે મને એટલે શું મુઢે ચો માં પાડત તું કોણ વાજુ એમ હું ખુદ બહારનો છું સંપલ થી મોય હું ખુદ બહારનો હું તમને નહીં ઓળખતો તમે માર ભાઈ છો બોલો ભાઈ ચિયા ભાઈ અતાર ભાઈ ભાઈ ના હોય પેલા બે જમાયા ચોકણ થઈ ગયા શું થયું માં લેવા આવી એટલે ઉપર તો અંધારું છે અમે તો દેખાતું આ નહીં જોઈ રહ્યા તમે જમ લેવા નહીં અમે આ જોઈ રહ્યા. એટલે અમે બે લે અમે કોઈ જમતો નથી ને હા હું તમને નહીં ઓળખતો આ તો આપણે જમ ગણી શકશું હું તમને નહીં ઓળખતો હું ખુદ બહારનો છું ચિયા અતાર ભાઈ અમે તો જમતો તમે માર ભાઈ છે તમે માર ભાઈ નહીં હું ખુદ બહારનો છું લે હવે હું શું કમી જમ નથી ના ના બોલો જી ઓમ કરે હું છે ખુદ બહારનો છું એટલે આપણે પેલો છોકરો રોવા મળે શું જમ હું તો તમે હું શું કહું હાલ પેલો ભાડો મોસે હળો મોસે એમ કરે આગળ ચાલો તમે બહાર ના હો એટલે આ મોસે હાડો તો મોસે એમ જાગે હું ખુદ બહાર ગોમનો હું આ તો મને નહીં ઓળખતા પણ લે હું કેમ આમ થાય ત્યારે પૂજા તું જો લે હવે એનું ગણ તો હરકું ગઈ લ્યો આ ઘડી વાર આપણે બે હારે હું જો એટલે ઘડી હા તેમ કહું લે હરકું ગાડું પેલા પગમ કરે પગ તું લ્યો પેલા આયા એ ભલે આયા કોઈ નહીં આવ્યો આ તો તું આ બાજુ ઉતરે એ પેલો આગા પાછું કરે તો હરકું વરાખ દે પાછી સારું સારું હા ઓય હાલે બહુ હું તો વળી છે લ્યા પણ ચમ મારે આમ કરે છે એમ કહું એ તો અમને તકલીફ રહે એવું લાગે છે આવું કાકુદાડ આવું થતું નહીં તકલીફ પડે પથરીની તકલીફ નથી લાગતી ના હવે પછી તકલીફ ના હોય ને પથરીની તકલીફ નથી ઉદાડ આવું કર્યું નહીં પણ હોય નહીં આવું એવું છે એમ હા તમે વેમ જેવું લાગે છે જો હવે આ ભાઈ હુઈ ગયો છે બરોબર હું જા પૂછે છે ને હા હું જા જો હવે આપણે આટલી વાતો કોઈ બધી જોણા થઈ રહી હા હા એટલે ઊંઘ બેઠી છે બરોબર નહીં પેલે ફૂલ ઊંઘમાં લાગે એવું લાગે તું મને ફોન કર દે હા હું અડધી રાતે ઊભો જ છું સારું ગમે ત્યાં હું તો ખાલી ફોન કરતો મને ફોન નહીં કરે તો હું ખાલી ટોકો પાડ દે ને હા તો હું તરત આવી જઈશ ટૂંકો પાડો કાંદા આપણો તો હા. ફોન કઈ નાખશું હું હો હા સારું ફોન કરી ફોન ભેગો આવીશ હું એ સારું હડો જો કમ્પ્લીટ હુઈ ગયો હાલ રોણતો નથી પાછો તમે તો ઊંઘ બેઠી જી છે પાછી બરોબર ઊંઘ બેઠી જી ભાઈ આલો લાકડી લઈ જો લાકડી લહે અને હું આ લોટો લઈ જઉં ઘરે હું એવું લાગે પાણી પીધું કદાચ પાણી પીધું માગે પાણી લો, પીધું પાણી પાડે. પીજો તમે પાણી છે અંદર મારે તો સારું છે પાણી તો મારે તો કોઈ પાણી પીધું હું તો થાકી રહ્યો પાણી લાવ લાવ એ ચમ આમ કરે છે મારા ભાઈ મગજ જતું રહ્યું લાગે છે એનું અને વિશ્વ આવતો નહીં કે રહ્યા ઊંઝા હોય જાવું જ પડશે એને જોવા લાગે વિશ્વ તો આવતો નહીં મને કે અરે હાથે ઊંઝા હોય હા અરે ઊંઝા થારું હોય સામે ભૈયા બસ ઊંઝો કરે છે. આ તો હોય ફીરથી દાય પે જશું ફીરથી બૂટી હોય મેચીને જા ને લગજો ફીર ને છે ફોન તો કરવો પડશે મારે વિક્રમ કાકાનો લાઈટે ચાલુ પડી છે ને તમે ઘાય ઘા હોય આવો
હલો વિક્રમ કાકા, તમે ખાટ લાવો ગાય ગા, માર ભાઈ ફેરથી જતો રહ્યો છે. હા ગાય ગા આવો તમ તાર તરત હાર વડો. યા કુલદીપ હા હું ચાંદનો વાત જોઈને બેઠો તમારી કો. ના ફીન આવી હજી હા ચોકન ગયો છે એ મને જ નહીં ખબર. હું અરે પણ કીધું તાર તો રાખવી પડે ભલા જ મેં પૂછું તમે કીધું કે ઘરે જઈને જા, હું હુઈ ગયો. એટલે આ ઉપાજી કરી હવે ચોક ગોતો હતો રાતનો અને હવે બે દન ખોવાઈ જા, બે દન આ બીજું કઈ શું કહો. હવે ચોક ગોતો હતો રાતનો કોઈ ફેર પાછો પણ બૂટે હોય જ નહીં. હવે મારું જવું પડશે ગોતવા આવે જાવું જ પડશે ને. ગોચા છે છૂટતો નહીં. પાછો પગે પાછો ધડેવો છે ને પાછો એટલે જો પગ નહીં દેખાતો તને જોતી પાછી બાદ પગ છે જો બસ અરે આ પગ ઈનો જ જો હારી પગ છે રે કમ્પ્લીટ ઈનો જ પગ છે. એટલે હું એટલે પગ તો છે આકુરા રે આકુરા જો એવું લાગે છે. આ હા બીજો પગ જો છે ને અરે હા જો. તો આ વજ જો આ બાજુ જો છે અરે જો બીજો ઓય બીજો છે ને અરે જો તો આ વજ છે આટલા મળો આ ભેણ તું કાઈ લોબો તો શેટા નહીં થાય હે આ વાડા મે આવતા રહેજો. હા કદાચ આટલા માં જોજો હેલો આયો મને જમલેવા પેલા દેખોય આયા મને ના જમલેવા એ હસતા મોટે મર જાવું લઈ જો સમજી તમે હટ આવજો રે. ઘોડાથી જેવું નહીં લાગતું. ગોળો તો માર થઈ ગયો છે ને તો એવું લાગે છે ગોળો થઈ ગયો છે ને શું થાય જમ લેવા આયા છે ને આટા મુઢે આવું છે એમ દિને કહેતો મય એ ઉભા કરો એને હટો હવે. નેટ આ બીજું જો તમે નીકળી ગયા. જમ આય આઠ તારું ભલું જમ થાય જો સામે. લઈ દે મને લઈ આ તો આપણને જમ કીધી. અલ્યા જમા આયા સી મને લઈ જો રે મારે એમ રાજા સાહેબ ખબર છે? હસતા મુઢે ઈ તો તને તમે ખાટ લે હડો હસતા મોઢે તમે પેલા. જમા લઈ જો મને હસતા મુઢે. એમ રાજા સામે એમ રાજા સામે તો બે હડો. આ તો પડ્યા. હવે સુઈ તું જવું અને હવે ઈસર પકડો કરે. તને ભોડું તો પગ ખેંચો ઈસર લગીને. તો ખેંચે હશે હવે એમ કોઈ નથી તો બધો બોલો બેસ તું બેસ હવે ગોડા થઈ જાય શીખવા પડે કે કો. હા. હા. આ તો આઈડી ફેલ થઈ લ્યા બોધવા પડશે હેરો. આ તો આઈડી ફેલ થઈ ગઈ છે ફેરત થઈ ગયું મગજ તો. ઓય હે પકડ તો તારે ઢોકો ભાઈ જ નાખશે અરે પાછા આઈડી ફેલ થઈ ગઈ છે પાછી ડોકો તો મારે પાગો જ ભરવા મળે જો હાથ. હવે કોમ કર તું હા કોક દોડી બોડી લાય હા અને હવે એનો આગળ રસ્તો લેવો પડશે આપણે બોધવા જ પડશે ને રાતના જતા રહેજો બીજું ગોતવા ઓને આપણે. તો ચમ વાતો 3 તો વાગ્યા પર હશે 4 વાગ્યા મેં કલાક બાકી છે હવે હા 3 તો વાગ્યા પર ને હા. તો આખરે બે જોડામ થાય પાછું ફેર આપણે અને પાછું ઉજાગરો થાય નખો ગાલે. દોડી ગુચ નાખી હા રોડો દોડી લે ગુચ હેડ હું આવું લઈને આવું હડો બેહો. એટલે કુદીપ હેડ જાય રોડું હેડ ભાઈ ફટાફટ હવે મને મળ્યું આ પાઇપ લઈને આવ્યો. રોડું કતું એક છે જ ને ના લોંડું તો ઓર છે કે ક્ષેત્રમાં પડ્યા છે એટલે. આમ તો આ રોડવાનું કોઈ ના આવે પાછું હા, તૂટે જ ના પાઇપ ઈયોથી. હે તૂટે જ ના. તું બત્તી બંધ કરી હેડ તાર એક મિનિટ ભરો બધી બંધ કરો બરોબર હો રાગા સર બોજે પાછો સારું તો ભરો હું સાઈડ નળી આવવા જો તમે ભરો. હા લઈ સાઈડ આઈને આસો તો નળી હા આટલું બોધો લે પકડ બધી આગળ જા છેડો હમણાં તમે આવજો. છેસ કદર કશો નથી બસ અને હવે તને હું શું કહું છું બોલાય. હા હા બોલો તાર બે ગોદડો હોડી હુઈ જાજે હવે હા કેટલા બે ગોદડો બે ગોદડો હોડી હુઈ જાજે તાર હવે તો ગોમ બારતો જાશે નહીં જાતો ભલે જાતો પણ ગોમ બારતો નહીં જાય તો ખાટલો હંગાત લઈને જાય તો એવા છે. પણ શું રાસો જ નથી ખાટલા સુધી જાય પછી જાય બેટો મારો ડગલો ભરશે અને પાછા હું જાય. હા પાછા હુઈ જાય એટલે ગોમ બારતો જાશે નહીં. નહીં તો બે ધડક હુઈ જાજે હવે સારું બધો બંધ હળો. ઓએ વર્ષ મારી દેશન મોય ના તહડો બસ લે બસ હર પર ઉપર કરી દે હડો હવે હડો બરોબર નાખ હવે તો ભાઈ હુઈ જા પર હેડ હવે તો હુઈ જા છે સોનો ચિંતા ના કરતો પાછો બે ગુજરે હોડી હુઈ જાવી પર પાછો તમે એવું જાતો પાછા. અને આજે દાડો હાલતો જ ના પાછો આ મારો બનાસકોઠો આ